વેરાવળ ટાવર ચોકમાં રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું. ગીર સોમનાથ યુવા ભાજપના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીને વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો. દિલ્હી ખાતે આયોજિત એઆઈ સુમિત દરમિયાન કોંગ્રેસ તથા રાહુલ ગાંધી દ્વારા દેશને હાસ્યાસ્પદ ગણાવતા આપેલા નિવેદનથી તેમની દેશ વિરોધી અને ભારતની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડતી માનસિકતા ફરી એકવાર ખુલ્લેઆમ પ્રગટ થઈ છે. આવી નિવેદનબાજી દેશના ગૌરવ, વિકાસ અને વિશ્વપટ પર ભારતની વધતી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો નિંદનીય પ્રયાસ છે. આ દેશવિરોધી અને નિંદનીય માનસિકતાના કડક વિરોધ સ્વરૂપે ગીર સોમનાથ જિલ્લા યુવા મોરચા દ્વારા વેરાવળ શહેર ખાતે યુવા કાર્યકરોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે ટાવર ચોક ખાતે રાહુલ ગાંધીનું પુતળા દહન કરી ઉગ્ર અને સશક્ત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ વિરોધ કાર્યક્રમ દરમિયાન શહેર તેમજ જિલ્લા સ્તરના યુવા મોરચાના હોદ્દેદારો, કાર્યકરો અને રાષ્ટ્રપ્રેમી યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશના સ્વાભિમાનની રક્ષા માટે પોતાનો મજબૂત અવાજ ઉઠાવ્યો હતો. હેતલ પ્રજાપતિ, ન્યૂઝ 14 ગીર સોમનાથ. આજે જે રાહુલ ગાંધી દ્વારા જે બોલવામાં આવ્યા છે એના અનુસંધાને ગીર સોમનાથ યુવા મોરચા દ્વારા વેરાવળ મુકામે પુતળા દહનનો કાર્યક્રમ